તો આ તરફ પાટણમાં પણ ફોર્મ ભરાઈ રહ્યા છે અને ભાજપના ઉમેદવાર દ્વારા સત્તાવાર રીતે નામાંકન પત્ર ભરી દેવામાં આવી ચૂક્યું છે। સમાચાર અત્યારે પાટણથી સામે આવી રહ્યા છે। પાટણના ઉમેદવાર ભરતસિંહ ડાભી દ્વારા નામાંકન પત્ર ભરી દેવામાં આવી ચૂક્યું છે। ભરતસિંહ ડાભીની સભા બાદ ભવ્ય રોડ શોનું આયોજન પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે તેમના દ્વારા સત્તાવાર રીતે નામાંકન પત્ર પણ ભરવામાં આવ્યું છે। રોડ શોમાં રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિત अनेक भाजपना आगेवानो उपस्थित रह्या। गुजराती प्रसिद्ध गायक कलाकार जिग्नेश कविराज पण आ रोड शो में खास उपस्थित रह्या हता। भाजप उम्मीदवार भरतसिंह डाभीનું नामांकन पत्र भराई चूक्યું છે। તેના દ્વારા પણ પાટણથી ઉમેદવારી નોંધવામાં આવી ચૂકી છે। તો રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેની અંદર પ્રસિદ્ધ ગાયક કલાકાર જિગ્નેશ કવિરાજ પણ ખાસ ઉપસ્થિત જોવા મળ્યા હતા અને સાથે જ મોટી સંખ્યામાં લોકો પણ આ રેલીની અંદર ખાસ જોડાયા હતા। રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર અનેક ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ગાયક અને કલાકાર એવા સુપ્રસિદ્ધ જિગ્નેશ કવિરાજ પણ ખાસ જોવા મળ્યા હતા। ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું નામાંકન પત્ર ભરાઈ ચૂક્યું છે। પાટણ પરથી તેઓ ચૂંટણી લડવાના છે લોકસભા 2024ની, ત્યારે હવે સત્તાવાર રીતે નામાંકન પત્ર તેમના દ્વારા ભરી દેવામાં આવ્યું છે। મને બીજી વખત ટિકિટ આપી છે। પહેલાં હું લડ્યો ત્યારે ઠાકોર સમાજના જગદીશભાઈ ઠાકોર જ ઉમેદવાર હતા। એ ચંદનસિંહભાઈ કરતાં મજબૂત હતા, છતાં મેં એમને 2 લાખ જેવા મતોએ કારમાં પરાજય આપ્યો હતો। ચંદનસિંહભાઈ તાજેતરમાં સિદ્ધપુરની વિધાનસભા સીટ હારી ગયા છે। એક જ સીટમાં હારી જશે। આ તો વિધાનસભાની 7 સીટો છે, એટલે ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે। 18 આલમના લોકોનો, કાર્યકર્તાઓનો, પ્રજાનો ફૂલ સપોર્ટ છે। ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ સલામતી સાથે જે કામ કર્યું છે। ઉત્તર ગુજરાતમાં પાણીના પ્રશ્નો હોય, રસ્તાની વાત કરું તો કોંગ્રેસના શાસનમાં રસ્તાની 1 લાઈન હતી। ભારતીય જનતા પાર્ટીને 2 લાઈન કરી, 2 લાઈન 4 લાઈન, 4 લાઈન 6 લાઈન, આવા વિકાસના અનેક કાર્યો કર્યા છે। એટલે ગુજરાતમાં 26 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કબજો થવાનો છે। હવે સત્તાવાર રીતે નામાંકન પત્ર ભરી દીધું છે। રોડ શોમાં રાજ્યમંત્રી જગદીશભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કલાકાર જિગ્નેશ કવિરાજ પણ આ રોડ શોમાં જોડાયા હતા, જેઓ સુપ્રસિદ્ધ ગાયક કલાકાર છે। ગુજરાતના ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીનું નામાંકન પત્ર ભરાયું।